બોટ પલટી ખાઈ જવાથી 14 લોકોના મોત થયા હતા, જેમાં કિશનવાડી વિસ્તારમાં રહેતા જે વિશ્વા નિઝામા છે તેનું પણ મૃત્યુ થયું હતું। વિશ્વા ધોરણ 4માં ભણતો હતો અને તે પિકનિકમાં ગયો હતો। તે દરમિયાન બોટ પલટી ખાતા તે પણ પાણીમાં ડૂબી ગયો હતો અને ડૂબવાના કારણે તેનું મૃત્યુ થયું હતું। આપ જોઈ શકો છો કે તેના નિવાસ સ્થાનેથી જે અંતિમ યાત્રા છે નીકળી છે। અંતિમ યાત્રામાં સમગ્ર માછી સમાજ અંતિમ યાત્રામાં જોડાયો છે, કારણ કે જે રીતના એક અહીંયા હું બતાવીશ કે શ્રદ્ધાંજલિનું જે હોર્ડિંગ્સ પણ લગાવ્યું છે, જેમાં વિશ્વા નિઝામા અને નેન્સી માછી જે બંને આ દુર્ઘટનામાં મૃત્યુ થયા છે તેમનું શ્રદ્ધાંજલિ સમાજે પાઠવી છે અને સમાજના લોકો, પરિવારના લોકો અહીંયા નીકળ્યા છે। તેમનો ભાઈ જોઈ શકો છો કે હાથમાં જે અહીંયા ભાઈ આગળ અહીંયા રહ્યો છે ને ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા જે માછી સમાજના લોકો છે તે અંતિમ યાત્રામાં જોડાય છે।